શું તમારા બાળકની ડાયપરની જગ્યા લાલ થઈ ગઈ છે અને દુખાવાથી સતત રડી રહ્યું છે? ઘણા વડીલો એવું કહે છે કે ડાયપર પહેરાવું ખૂબ ખરાબ છે, પણ શું વાંક ખરેખર ડાયપરનો છે? ચાલો આજુ એની પાછળનું વિજ્ઞાન સમજીએ. ડાયપર રેશ થવા માટેના મુખ્ય 3 કારણો જવાબદાર છે. પ્રથમ ભેજ, બીજું ઘર્ષણ અને ત્રીજું કેમિકલ રિએક્શન. જો ડાયપરને લાંબો સમય સુધી બદલાવવામાં નથી આવતું ત્યારે મળમાં રહેલા બેક્ટેરિયા પેશાબ સાથે ભળીને એમોનિયા ઉત્પન્ન કરે છે. આ એમોનિયા બાળકની નાજુક ચામડીની પેચનું બેલેન્સ બગાડે છે. પરિણામે ચામડીનું રક્ષણાત્મક સ્તર તૂટી જાય છે અને ચામડી છોલાઈને લાલ થઈ જાય છે. જો આ ભેજ લાંબો સમય રહે તો ત્યાં કેન્ડિડા નામનું ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે, જેમાં લાલ છાંઠાની સાથે નાના ફોલ્લાઓ પણ જોવા મળે છે. તો સાચો રસ્તો શું છે? નંબર 1, દર 3 થી 4 કલાકે અને બાળક મળપાસ કરે કે તરત ડાયપર બદલાવો. બીજું, ડાયપરના એરિયા સાફ કરવા માટે કોઈ કેમિકલ કે સુગંધવાળા વાઇપ્સનો ઉપયોગ કરવાના બદલે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. સાફ કર્યા પછી તરત ડાયપર ના પહેરાવો, ચામડીને હવામાં સુકાવા દો. અને સૌથી અગત્યનું, નવું ડાયપર પહેરાવતા પહેલા ઝિંક ઓક્સાઇડ વાળી ડાયપર રશ ક્રીમનું જાડું પરત લગાવો. આ ક્રીમ ચામડી અને ભેજ વચ્ચે એક દિવાલનું કામ કરશે. અને જો રશ 2 કે 3 દિવસમાં ના મટે તો તમારા બાળકના ડૉક્ટરની મુલાકાત જરૂર ને જરૂર લો.